હું તો સમાજમાં હર વખત યાત્રા કરું છું. ઘણા બાળકો મારી પાસે આવે તો ઘણા બાળકોને જોનું એમ કહું કે તારા જીવનમાં જે સાત્વિકતા છે ને એ જ તારી સિદ્ધિઓ છે. આજે મોટા ભાગની પુત્ર વધુ આવે ફરિયાદ નહીં. હું એમ કહું તમારી ફરિયાદ મેં સાંભળી, પણ તમારા લગ્ન થઈ ગયા છે કે હા? તમારા ઘરવાળા એ કે આ બેઠા. તમે કે તારા કપાળમાં સાંડલો કેમ નથી? કડવું લાગે છે. જે દીકરીઓ ચાંદલો ન કરતી હોય ને એને હંમેશા માટે યાદ રાખવું, એની પ્રગતિ નહીં. કારણ કે તમારું ભાલ છે ને એ તમારું ભાગ્ય છે, પૂજા છે. અમુક છોકરાઓને અમે માન આપીએ, લાગણી આમ સન્માનથી બોલાવીએ તો એમ થાય કે બાપુ, એવું નથી હોતું. તમારા સંસ્કાર છે ને એ તમને આશીર્વાદ પ્રદાન કરે છે. હા, આશીર્વાદ માંગવો ન પડે. તમારા જીવનના સારા વિચારો, તમારું જીવન સારી રેણી વાળું હોય ને તો સાધુના મોઢામાંથી આશીર્વાદ એમ નામ નીકળે.